અંજાર વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી દલજીભાઈ, આજની સભામાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો, પૂર્વ સાંસદ આદરણીય શ્રી હરિભાઈ, પૂર્વ સાંસદ આદરણીય શ્રી ઉષાબેન, આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદરણીય શ્રી આદમભાઈ, મહિલા પક્ષના મારા પૂર્વ પ્રમુખ અને મહામંત્રી બેન શ્રી હિનાબા, આપણા ભુજ તાલુકા પંચાયતના નેતા ભાઈ શ્રી સજીભાભાઈ, આપણા મુસ્લિમ સમાજના હિત રક્ષક સમિતિના પ્રમુખ આદરણીય શ્રી યુસુફ બાપુ, ભાઈ શ્રી રૂપાભાઈ, ભાઈ શ્રી પૂર્વ નગરપતિ ભાઈ શ્રી જેમલભાઈ, ભાઈ શ્રી જગદીશભાઈ દાફડા, ભાઈ શ્રી ગોપાલભાઈ ડાંગર, કચ્છ રબારી સમાજના પ્રમુખ આદરણીય શ્રી હીરાભાઈ, આહિર સમાજના આગેવાન આદરણીય સાથી મારા ભાઈ શ્રી ભીખાભાઈ, ભાઈ શ્રી એડવોકેટ સાજીદભાઈ રાયમા, આદરણીય શ્રી શિવજીભાઈ, આપણા ભાઈ શ્રી વિશનભાઈ જત, તમામ કોંગ્રેસના ઉપસ્થિત સૌ આગેવાનો, શુભેચ્છક મિત્રો અને આ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત અંજાર શહેરના આગેવાનો, માતાઓ, બહેનો અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, આપ સૌનો હું દિલથી આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં એક શહેરના કાર્યાલયમાં આપ સૌ ઉપસ્થિત રહી અને મને ખૂબ આપે સૌએ બળ પૂરું પાડ્યું છે. મિત્રો, આજે મને ખૂબ આનંદ થાય કે અત્યારે આ કાર્યક્રમમાં જ આપણા વિધાનસભાના એક મજબૂત ઉમેદવાર પક્ષ તરીકે ફોરમ કર્યું હતું એવા ભાઈ શ્રી જગદીશભાઈ આજ મને ટેકો જાહેર કરેલ છે, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજા જોડાયેલા મિત્રો પણ ભાઈ શ્રી પ્રદીપભાઈ ગઢવી, ભાઈ શ્રી લીલાધરભાઈ ટાક અને ખાસ કરીને આપણા વીડીના સરપંચ ભાઈ શ્રી નિલેશભાઈ, આપણા જયસુખભાઈ તેમજ ભાઈ શ્રી ગુલામશાહ શેખના આગેવાની હેઠળ પણ ઘણા મિત્રો જે જોડાવાના છે, તમામનો ખૂબ ખૂબ દિલથી આભાર કરું. મિત્રો, આ વિસ્તારના ધારાસભ્યના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે જ્યારે મને પસંદ કર્યા છે ત્યારે આપ સૌને હું એક અપીલ કરું છું, આપ સૌને એક વિનંતી કરું છું, દરેક કાર્યકર મિત્રોને અને આગેવાનોને વિનંતી કરું છું કે આપ સૌ ખંભે ખંભા મિલાવી અને આપના સહકારથી આપણે જંગી બહુમતીથી આ અંજારની બેઠક જીતશું એવો મને પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો. મિત્રો, આજે કોંગ્રેસને મને આનંદ થાય કે આ કોંગ્રેસના તમામ આગેવાનો ખંભે ખંભા મિલાવી અને આ વખતે નિશ્ચય કર્યો છે કોઈ પણ રીતે આ સીટ બેઠક એ કોંગ્રેસને જીતાડવાનું છે. આપ સૌનો ઉત્સાહ અને પ્રેમ કે આટલી આપણે કોઈ પણ જગ્યા કોઈ પણ કાર્યક્રમ આપણને જગ્યા ઓછી પડે છે એવો એક માહોલ ઉભો થયો છે આ વિસ્તારમાં. મિત્રો, ઘણા સમયથી આપણે ખૂબ હાલાકી ભોગવી, 17 વર્ષથી ભાજપની સરકાર અને આપણે એક વખત આપણા ધારાસભ્ય મહેનત કરીને જીતાડ્યા અને આ સ્વાર્થી લોકો નીમાબેન આચાર્ય જે ભાજપમાં જોડાઈ ગઈ, આજે આપણી પરિસ્થિતિ ખૂબ અંજારની જોઈએ તો ખૂબ આપણા એક કાર્યકરો, એક નાનામાં નાના આપણો માણસ ખૂબ દુઃખી છે. મિત્રો, અંજારમાં ધરતીકંપ આવ્યો 2001માં, આજે કેટલા વર્ષ થયા? 11-12 વર્ષ થયા. કમ નસીબે આજે પણ આપણે દુઃખ સાથે કહેવું પડે કે આ સરકાર કઈ રીતે કામો કરે છે. ઉત્સવો કરે છે, મેળા ઉત્સવો કરે, રણ ઉત્સવો કરે, એમના પ્રચાર અને પ્રસારમાં કરોડો રૂપિયા બરબાદ કરે અને આજે પણ ભૂકંપ પીડિતો આ અંજાર શહેરના લોકો આજે પણ ટીન શેડમાં, પતરાના શેડમાં રહેવું પડે એવી હાલત છે. આ સરકારને શરમમાં આવવી જોઈએ. આ સરકાર કઈ રીતે કામ કરે આપણા અંજાર શહેરમાં? આજે પણ નાના વેપારી ભાઈઓ ભૂકંપ પીડિત આજે પણ કન્ટેનર બજારમાં વેપાર કરી રહ્યા છે. આ સરકારે આટલી પણ ચિંતા ન કરી કે ગરીબ લોકોના આ ટીન શેડમાં રહેશે એના માટેની કોઈ વ્યવસ્થા કરીએ. આ ભૂકંપ પીડિતો વેપારી ભાઈઓ કન્ટેનર બજારમાં રહેશે એના માટે કોઈ શોપિંગ સેન્ટર ઊભું કર્યું. અંજારની ક્યારેય ચિંતા કરી નથી મિત્રો. અને ખાસ કરીને એક શરમ જેવી જો આ સરકાર માટે કોઈ વાત હોય તો આપણા નાના નાના ભૂલકાઓ જે ધરતીકંપમાં ભોગ બન્યા હતા, 11 વર્ષ થયા, એક એમના જાતગીરીમાં એક સમૃદ્ધિ ભવન બનાવવાની વાત છે, એમના માટે આ સરકાર પાસે નાણાં નથી. આજે 11 વર્ષ પછી પણ આ મિત્રો એક આપણા શહેરની શરમજનક બાબત છે. આ મોદી અહીંયા કહી ગયો હતા કે આ એક સમૃદ્ધિ ભવન બનાવી, મુખ્યમંત્રી અહીંયા કહી ગયા છે. એક પણ ધારાસભ્યએ વાત નથી કરી, એક પણ ધારાસભ્ય આ શહેરની પીડાની રજૂઆત ઉપર સુધી કરી નથી. મિત્રો, અત્યારે વહીવટ કઈ રીતે ચાલી રહ્યો છે આપણે સૌ જોઈએ છે. ખૂબ ગરીબ લોકો દુઃખી છે, ગરીબ લોકોની યોજનાઓ બંધ થતી જાય છે અને આ શહેરમાં નગરપાલિકાનું શાસન એક ભાજપના હાથમાં છે વર્ષોથી. મિત્રો, આપણી પરિસ્થિતિ શું છે, એક એક વિસ્તારનો અત્યારે પરિસ્થિતિ શું છે, એમાં ખાસ કરીને કોંગ્રેસ તરફી જે વિસ્તારો છે મિત્રો
ખૂબ ઉપેક્ષા કરી છે, તમામ જાતની તકલીફો આપણે ઊભી થઈ રહી છે. એટલે આપ સૌએ અમે જાગૃત બની જવાની જરૂરિયાત છે કે એક આપણા પ્રતિનિધિને આપણે ચૂંટીને મૂકવા છે, જે સતત આપણા માટે કામ કરે, આપણા વિસ્તાર માટે કામ કરે. અને આ લોકોને આપણે જવાબ દેવાની વાત છે કે આપણે ધારાસભ્ય આપણો હશે તો એક શહેરના પણ પ્રશ્નો હશે, શહેરની પણ સમસ્યાઓ હશે. મિત્રો, હું આપ સૌને ખાતરી આપું છું કે એક નાનામાં નાનો કોઈ કાર્યકર હશે, આપણો વ્યક્તિ હશે, એક મતદાર હશે, આપણી પાસે ક્યારે પણ એક પ્રશ્ન લઈને આવશે, એના ઉકેલવા માટેના હું પૂરેપૂરા પ્રયાસ કરીશ. મિત્રો, આજે મારે વાત એ કરવાની છે, અત્યારે જે રીતનો વહીવટ ચાલી રહ્યો છે,